નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ છે બોટાદ સાળંગપુર રોડનો રેલવેનો અંડરબ્રિજ। અહીંયા લોકો કેટલા પરેશાન છે એ આપ નજરે જોઈ શકશો, કારણ કે સરકારના અને વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। કારણ કે એમને તો સરકારી ગાડીઓ તૂટવાની છે, એમને કશા લેવા દેવા નથી। જે પબ્લિકની જે ગાડીઓ તૂટે છે એ પબ્લિકને લેવા દેવા છે, જ્યારે અધિકારીઓને તો એ સરકારી ગાડીમાં નીકળવાના છે અને સરકારી ગાડીઓ તૂટવાની છે, એને કાંઈ લેવા દેવા નથી। તો દર્શક મિત્રો, આ બસ જુઓ તમે, આ કેટલી ઊંચી થઈને પડતી થઈ। તો આ સરકારી જે ગાડીઓ છે એ તૂટે તો એમાં એમને ખીચાના પૈસા ક્યાંય દેવાના નથી, પરંતુ જે એની પોતાની ગાડી જે તૂટે ત્યારે જ એમને ખબર પડે કે મારી પોતાની ગાડી તૂટી। તો આ પબ્લિકની જે ગાડીઓ તૂટે છે એ તમે નજરે જોઈ શકો છો। આ બાઇકવાળા બિચારા કેટલાય આખા દિવસમાં અહીંયા નીચે પડે છે। આ તમે જુઓ, આ કૂદકા મારતા જાય છે, જુઓ તમે વાહનો કેવી રીતે કૂદકા મારતા જાય છે એ પણ તમે જોઈ શકો છો। આ રોંગ સાઈડમાં પણ જાય છે વાહન, કારણ કે અહીંયા એટલા ખાડા છે કે વાહન ચલાવવું મુશ્કેલ છે। જો આ બાઇકવાળો રોંગ સાઈડમાં વહી ગયો, કારણ કે શું કરે બિચારા, આ ડાબી સાઈડમાં જો ચાલવા જાય તો ત્યાં એટલા ખાડા છે કે વાહન ચલાવવું મુશ્કેલ છે। એટલા માટે કે અહીંયા કમરના મણકા તૂટી જાય એવી પરિસ્થિતિ છે, એટલે લોકો અહીંથી રોંગ સાઈડમાં નીકળી જાય છે, તમે જોઈ શકો છો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।